Hello, my dear students. Welcome again. This is the second lecture of Unit 4. Last time we have proved this theorem. So now we will see the next theorem. Let script f be a filter on a set X and A is some non-empty subset of X. Then there exists a filter containing script f union singleton A if and only A intersection F is not null for every F belongs to script F. આ થિયરમ આમ તો આગળના થિયરમ જેવું જ છે, ત્યાં બે ફિલ્ટર હતા, F1 અને F2. તો there exists a filter containing F1 union F2 if and only if એક આનો મેમ્બર F1 અને એક આનો મેમ્બર લેતા હતા. તો અહીંયા આનો એક જ મેમ્બર છે A, એટલે ત્યાં A ફિક્સ થઈ જાય છે અને આમાંથી કોઈ પણ મેમ્બર લઈએ છીએ તો એનો ઇન્ટરસેક્શન નોટ નલ ફોર એવરી F બિલોંગ્સ ટુ સ્ક્રિપ્ટ F. તો આની પ્રૂફ પણ ઓલાની જેવી જ છે, આપી દઈએ આપણે. લેટ F be a filter on a set X and A is non-empty subset of X. તો આપણે આ એઝ્યુમ કરીએ. સપોઝ there exists a filter containing F union A. Suppose there exists a filter containing F union A. અને આ આપણે પ્રૂવ કરશું A intersection F not null for every F belongs to script F. તો પહેલા તો there exists a filter containing this, એટલે એનો મતલબ એક થિયરમ આપણે કર્યું હતું કે જે કન્ટેન કરતું હોય એને FIP હોવી જોઈએ. તો આનો મતલબ script F union singleton A has FIP. તો આને જો FIP હોય તો એક મેમ્બર આનો આના કોઈ પણ ફાઇનાઇટ ઇન્ટરસેક્શન લઈએ આપણે આના મેમ્બર્સનો, આ જે સેટ છે એના મેમ્બર્સ, ફાઇનાઇટ નંબર ઓફ મેમ્બર્સ લઈએ અને એનો ઇન્ટરસેક્શન લઈએ તો નોટ નલ થવું જોઈએ કારણ કે FIP છે. તો એ તો આનો મેમ્બર છે જ, અને આમાંથી કોઈ એક મેમ્બર લઈએ A intersection F, એટલે F for every F belongs to script F. તો FIP છે એટલે આ ઇન્ટરસેક્શન ફાઇનાઇટ ઇન્ટરસેક્શન થયો તો એ નોટ નલ થવો જોઈએ. બહુ સિમ્પલ છે. હવે કોન્વર્સ પ્રૂવ કરીએ. તો આ એઝ્યુમ કરીએ. સપોઝ F intersection A not null, કે A intersection F, કે ગમે તે લખો for every F belongs to script F. તો આપણે બતાવવાનું રહેશે કે there is a filter containing F union A. એવું બતાવવા માટે આપણે શું પ્રૂવ કરવું પડે? આ જે છે એને FIP છે. to show that F union A has FIP. તો આના ફાઇનાઇટ નંબર ઓફ મેમ્બર્સ લઈએ અને એનો ઇન્ટરસેક્શન લઈએ તો નોટ નલ થવો જોઈએ તો એને FIP કહેવાય. તો આમાંથી આપણે ફાઇનાઇટ નંબર ઓફ મેમ્બર્સ લઈએ F union A માંથી. સપોઝ F1 F2 up to Fn belongs to F union A. તો પોસિબિલિટી કેટલી છે કે આ બધા મેમ્બર કરતા આમાંથી હોય, સ્ક્રિપ્ટ F માંથી હોય. એક પોસિબિલિટી રહે તો એક પોસિબિલિટી જોઈએ. if F1 F2 up to Fn are all in filter F, then હવે આ તો ફિલ્ટર છે એટલે એનો ફાઇનાઇટ ઇન્ટરસેક્શન એમાં જ હોય, અને ફિલ્ટર છે એટલે એમાં નલ સેટ તો હોય નહીં, એટલે આ ઇન્ટરસેક્શન છે નલ થાય નહીં, તો FIP થઈ જાય.
પણ ક્યારે આ કેસમાં કે F1 થી Fn બધા સ્ક્રિપ્ટ F ના મેમ્બર હોય તો હવે એવું ના બને અને આ ધારો કે આમાં આટલા ફાઇનાઇટ નંબર જે લીધા છે એમાંથી એની બદલે એક જ મેમ્બર હોય તો ફાઇનાઇટ નંબર જ થાય F1 હોય અને એ પોતે એ જ હોય એટલે કે if n equal to 1 and F1 equal to a then there is nothing to prove because a is itself non-empty એટલે એનો ઇન્ટરસેક્શન માં તો એક જ સેટ છે એની પોતે જ છે એટલે નોટ નલ છે તો કઈ પ્રૂવ કરવાનું રહ્યું નહીં. તો હવે ત્રીજી પોસિબિલિટી આમાંથી એક મેમ્બર એ હોય અને બાકીના બધા આમાંથી F માંથી હોય. તો ત્રીજી પોસિબિલિટી વિધાઉટ એની લોસ ઓફ જનરાલિટી સપોઝ F1 to Fn-1 સુધીના બધા સ્ક્રિપ્ટ F માં છે અને છેલ્લો Fn જે છે એ છે. તો સ્ક્રિપ્ટ F ના જે મેમ્બર છે એ તો ફિલ્ટર ના મેમ્બર છે એટલે એનો ઇન્ટરસેક્શન પણ એમાં જ થશે ઇન્ટરસેક્શન Fi equal to 1 to n-1 હોવું જોઈએ. અહીંયા કરેક્શન કરી લઈએ. તો F1 થી Fn-1 જે સ્ક્રિપ્ટ F ના મેમ્બર છે એનો ઇન્ટરસેક્શન ફાઇનાઇટ ઇન્ટરસેક્શન થાય એટલે સ્ક્રિપ્ટ F નો જ મેમ્બર થાય અને એ તો નોટ નલ થઈ જાય. ઓકે એની નોટ નલ છે કે નહીં એ પણ જોવાની જરૂર નથી કારણ કે આ સ્ક્રિપ્ટ F નો મેમ્બર છે એટલું જ આપણે જોઈએ અત્યારે. હવે હાઇપોથિસિસમાં તો એવું આપ્યું છે ને આપણે જે એઝ્યુમ કર્યું છે કે F ઇન્ટરસેક્શન એ નોટ નલ ફોર એવરી F બિલોંગ્સ ટુ સ્ક્રિપ્ટ F એટલે આ એક સ્ક્રિપ્ટ F નો મેમ્બર હોય અને એક એ હોય તો એ બંનેનો ઇન્ટરસેક્શન નોટ નલ થાય. તો આ એક સ્ક્રિપ્ટ F નો મેમ્બર છે તો એનો એ સાથે ઇન્ટરસેક્શન નોટ નલ થાય. જે આપણે જોઈતું હતું કે આના જેટલા મેમ્બર સ્ક્રિપ્ટ F ના મેમ્બર લીધા હતા આપણે આ એ એટલે Fn તો આ બધાનો ઇન્ટરસેક્શન એટલે n સુધીનો ઇન્ટરસેક્શન એ નોટ નલ થઈ ગયો. therefore F union A has FIP. હવે FIP છે એટલે there exists a filter containing F union A. તો આ રીતે આપણે આ ટોપિક પણ પૂરો કર્યો. હવે નવી ડેફિનેશન લઈએ. Let script F be a filter on a topological space X. હવે topological space આવ્યો અત્યાર સુધી સેટ હતો and small x belongs to X. So we say that this script F converges to X if for every neighborhood n of X there exists F belongs to script F such that F is subset of n. એટલે કે દરેક નેબરહુડ નો સબસેટ તમને સ્ક્રિપ્ટ F માં જ મળવો પડે. સ્મોલ x ના દરેક નેબરહુડ n નો સબસેટ તમને સ્ક્રિપ્ટ F માં મળવો પડે તો આપણે કહી શકીએ કે આ ફિલ્ટર F કન્વર્જ ટુ સ્મોલ x. તો આ જે કન્ડિશન લખી આપણે એ બીજા શબ્દોમાં આ રીતે ધેટ ઇઝ
script AX is subset of script F. શું કહો આપણે દરેક નેબરહુડ માટે મળે તો દરેક નેબરહુડ નો કલેક્શન જે છે એને આપણે AX કહીએ છીએ. તે દરેક માટે તમને એનો સબસેટ તમને મળે છે સ્ક્રિપ્ટ F માં. એટલા માટે સ્ક્રિપ્ટ AX is subset of script F. તો આ કન્ડિશન ને બીજા શબ્દોમાં લખીએ છીએ આપણે. અને જો આવું કન્વર્જન્સ થતું હોય તો આપણે વી કેન રાઇટ F ટેન્ડ્સ ટુ X. આ F ઓલો સ્મોલ f નથી પણ આ F હોવો જોઈએ, સ્ક્રિપ્ટ F હોવો જોઈએ. કરીએ કરેક્શન. તો આપણે આવું લખશું, આપણે કન્વર્જન્સ હોય સ્ક્રિપ્ટ F કન્વર્જિસ ટુ X તો F ટેન્ડ્સ ટુ X. તો આ કન્વર્જન્સની ડેફિનેશન થઈ ફિલ્ટર માટે. હવે એના ક્લસ્ટર પોઈન્ટની ડેફિનેશન. વી સે સ્મોલ x ઇઝ અ ક્લસ્ટર પોઈન્ટ ઓફ સ્ક્રિપ્ટ F if n intersection F not null for every n belongs to script X. એટલે કે દરેક નેબરહુડ n હોય સ્મોલ x નો, આનો મતલબ નેબરહુડ થશે ને, કારણ કે સ્ક્રિપ્ટ X is a collection of all neighborhoods of X. તો દરેક નેબરહુડ સ્મોલ x ના નેબરહુડ n માટે n intersection F not null થવો જોઈએ where for every F belongs to script F. દરેક નેબરહુડ સ્મોલ x ના નેબરહુડ n નો સ્ક્રિપ્ટ F ના દરેક મેમ્બર F સાથે ઇન્ટરસેક્શન નોટ નલ થાય તો આપણે કહેશું X is a cluster point of F. Here AX denote the class of all neighborhoods of X in X. તો આ બે ડેફિનેશન થઈ કન્વર્જન્સ ની અને ક્લસ્ટર પોઈન્ટ ની. તો કન્વર્જન્સ માટે આપણે આ પ્રૂવ કરશું ઓલવેઝ AX is subset of F, અને ક્લસ્ટર પોઈન્ટ માટે આ પ્રૂવ કરશું. રિમાર્ક, કન્વર્જન્સ પોઈન્ટ હોય તો એ ક્લસ્ટર પોઈન્ટ હોય જ. If F tends to X then X is a cluster point of F. જોઈ લઈએ આપણે કેવી રીતે. given that F tends to X so script AX is subset of script F. આ તો આપેલું છે. હવે આપણે પ્રૂવ કરવાનું છે ક્લસ્ટર પોઈન્ટ, એટલે આવું પ્રૂવ કરવું પડે. ટુ શો ધેટ n intersection F not null for every n belongs to X and for every F belongs to script F. તો આપણે કોઈ પણ આર્બિટરી લઈ લઈએ. let n belongs to AX arbitrary, let F belongs to script F arbitrary. then હવે AX તો સબસેટ છે F નો, એટલે AX ના બધા મેમ્બર F ના મેમ્બર છે, એટલે આ n belongs to AX જે છે એ પણ F નો મેમ્બર થશે. F તો છે જ F નો મેમ્બર, એટલે n અને F both are member from script F. હવે F is a filter, એટલે બંનેનો ઇન્ટરસેક્શન નોટ નલ થાય. n intersection F not null થઈ ગયું, તો ક્લસ્ટર પોઈન્ટ થઈ ગયું. therefore X is a cluster point of F. પણ કોન્વર્સ સાચું ન પણ હોય. X is a cluster point of F need not imply F tends to X. તો હવે થિયરમ જોઈએ. let X be a topological space and A is subset of X. Small x is a member of capital X. Then
X belongs to a closure if and only if there exists a filter F on X such that F tends to X and A belongs to F. આ પ્રૂવ કરવા માટે આપણે AX ની જરૂર પડશે, એટલે કારણ કે કન્વર્જન્સ ને એ બધું આવે એટલે AX ની જરૂર પડશે. તેનું નોટેશન પહેલા લખી દઈએ. લેટ AX denote the class of all open neighborhoods of X in X. અને આપણે આવું પ્રૂવ પણ કરેલું છે. AX is a filter on X. Then we know that AX is a filter on X. આટલી પૂર્વ ભૂમિકા લીધા પછી હવે આપણે આપણો પ્રૂવ સ્ટેટમેન્ટ જે પ્રૂવ કરવાનું છે એના પર જઈએ. તો X belongs to a closure if and only if. હવે એ ક્લોઝરમાં મેમ્બર હોવો જોઈએ એના માટે મેં તમને થોડું ટોપોલોજીનું શરૂઆતમાં જે નોલેજ આપ્યું હતું પહેલા સેમેસ્ટર વાળું એના પરથી આ લીધું છે. X belongs to a closure means A નો X ના દરેક નેબરહુડ સાથે ઇન્ટરસેક્શન નોટ નલ થાય. આ એ ક્લોઝરની જે ડેફિનેશન આપણે જોઈ હતી ત્યારે જ જોયું હતું ક્લોઝરની. તો n intersection A not null for every n belongs to AX. હવે જો n છે એ ક્યાંથી આવે છે? AX માંથી. એટલે AX યુનિયન આ A તો ફિક્સ છે એટલે એનો સિંગલટન A કહે. હેઝ FIP. આવું થિયરમ આપણે પ્રૂવ કર્યું છે કે ધીસ હેઝ FIP. તો આ થવું જોઈએ. ઇફ એન્ડ ઓનલી ઇફ વાળા પ્રૂવ કર્યા છે. એમાં અહીંથી અહીંયા જતા હતા, પછી અહીંથી અહીંયા આવતા હતા, તો અહીંથી અહીંયા ગયા, સોરી અહીંથી અહીંયા આવ્યા. n જેનો મેમ્બર હોય એ આખો સેટ લેવાનો અને આ જેનો મેમ્બર હોય તો આ તો એક જ છે એટલે સિંગલટન એ લીધો. એ બંનેનો યુનિયન હેઝ FIP. જે સેટને FIP હોય એ કન્ટેન કરે એવા ફિલ્ટર એક્ઝિસ્ટ કરે એટલે there exists a filter F containing AX union singleton A. આ આખો F માં કન્ટેન કરે છે એટલે AX તો આમાં કન્ટેન કરે જ છે એટલે AX is subset of F. આ પણ કન્ટેન કરે છે એટલે સિંગલટન A is subset of F. બંને છે એ F ના સબસેટ છે. AX subset of F નો મીનિંગ F tends to X એ આપણે જોયું જ છે અગાઉ ડેફિનેશનમાં. અને આનો મતલબ એ એક જ સેટ છે તો A belongs to script F. A belongs to script F. તો આપણે પ્રૂવ કરવાનું હતું, થઈ ગયું. હવે નવો ટોપિક આવ્યો છે અલ્ટ્રા ફિલ્ટર. અલ્ટ્રા ફિલ્ટર એટલે શું? એવું ફિલ્ટર કે જેનાથી મોટું ફિલ્ટર પોસિબલ ન બને એટલે એ આખો ફિલ્ટર કન્ટેન કરે એવો કોઈ બીજો ફિલ્ટર ના હોય તેને અલ્ટ્રા ફિલ્ટર કહેશું આપણે. ડેફિનેશન જોઈએ આપણે. એ ફિલ્ટર F on X is called an ultra filter on X if there is no filter xi કે z જે બોલો on X such that script F is subset of xi and not equal to, આનો મતલબ subset but not equal to. સબસેટ હોય અને એટલે કે F નો સુપરસેટ હોય અને F અને એ બંને સરખું ના હોય એટલે F કરતા મોટો હોય એવો કોઈ ફિલ્ટર કન્ટેન ફિલ્ટર ન મળે તો F ને અલ્ટ્રા ફિલ્ટર કહેવાય. there is no filter. આવો કોઈ ફિલ્ટર ન હોવો જોઈએ. જો આવું થાય, જો આવો સબસેટ વાળો મળે તો F અને Z કે ઝાઈ બંને સરખા હોય. Equivalently, filter F is ultra filter if for any filter xi with F subset xi, then F and xi both are equal. એટલે કે એની કરતા મોટો ફિલ્ટર મળે નહીં તો એને અલ્ટ્રા ફિલ્ટર કહેવાય. એક એક્ઝામ્પલ લઈએ. Let X be any set
and small x belongs to x, consider fx equal to a is subset of x such that x belongs to a. x જેમાં belong કરતો એવા તમામ સેટ લેવાના છે fx માં. Then fx is ultra filter on x. તો પહેલા તો એને ફિલ્ટર પ્રૂવ કરવો પડે, પછી અલ્ટ્રા ફિલ્ટર ચેક ની જોવું પડે. તો પહેલો આપણો ક્લેમ રહેશે fx is a filter. ફિલ્ટર પ્રૂવ કરવા માટે એ નોન એમ્પ્ટી હોવો જોઈએ. તો x તો ફિક્સ છે, તો x belongs to a હોય એવો એક સબસેટ તો મળે જ તમને, કારણ કે x આનો મેમ્બર છે એટલે તેવો સબસેટ મળે. એ આનો સિંગલટન x માની લો ને, તો સિંગલટન x તો હોય જ આમાં, એટલે fx નોટ નલ થઈ જાય. એ લખ્યું નથી અહીંયા, પણ એ લખી શકો તમે કે ભાઈ અહીંયા fx is not null because singleton x is always a member of fx. હવે પેલી ત્રણ કન્ડિશન પ્રૂવ કરવાની રહે. પહેલું તો નલ સેટ આમાં ના હોય. Since x belongs to a, for every a belongs to fx, દરેક આના fx ના મેમ્બર માટે સ્મોલ x તો બિલોંગ કરતો જ હશે એ મેમ્બરમાં, a માં. એટલે a ક્યારે ખાલી સેટ નહીં હોય, એમ્પ્ટી સેટ નહીં હોય. તો we get a is not null for every a belongs to fx. એટલા માટે fx માં ક્યારેય નલ સેટ નહીં હોય. બીજી કન્ડિશનમાં બે મેમ્બર લઈએ, a b belongs to fx, then x belongs to a and x belongs to b. બંનેમાં x belong કરે, કારણ કે એની ડેફિનેશન જ એવી છે fx ની. તો બેમાં હોય તો એના ઇન્ટરસેક્શનમાં પણ હોય. તો જેમાં x બિલોંગ કરતો હોય એ મેમ્બર તો કોનો હોય? fx નો. તો a ઇન્ટરસેક્શન b belongs to fx. તો બીજી કન્ડિશન પ્રૂવ થઈ ગઈ. ત્રીજી કન્ડિશન સુપરસેટ વાળી, let a belongs to fx and a is superset of a. તો a belongs to fx છે એટલે x belongs to a થઈ ગયું, અને આના પરથી x belongs to a છે તો x belongs to e પણ થઈ ગયું. તો e માં x કન્ટેન કરે છે એટલે e કોનો મેમ્બર થઈ ગયો? fx નો. તો ત્રણે ત્રણ કન્ડિશન થઈ ગઈ. અહીંયા એક આપણે ઓલું લખવું હોય તો લખી દઈએ વધારાનું. એટલે ફિલ્ટર હોવા માટેની બધી વસ્તુ આપણે પ્રૂવ કરી. સેટ પોતે નોટ નલ છે અને ત્રણ કન્ડિશન છે. હવે એને અલ્ટ્રા ફિલ્ટર પ્રૂવ કરવું પડે. ફ્રોમ 1 2 and 3 fx is a filter. Now suppose there અલ્ટ્રા ફિલ્ટર પ્રૂવ કરવા માટે આવો ઝાય મળવો જોઈએ નહીં. તો જો અલ્ટ્રા ફિલ્ટર ના હોય તો મળે. સપોઝ there exists a filter xi with f is subset of xi and f not equal to xi. તો શું થાય? આ એનો સુપરસેટ હોય અને બંને ઇક્વલ ના હોય તો f ના બધા મેમ્બર xi માં તો હોય જ, પણ xi માં એક વધારાનો મેમ્બર હોવો જોઈએ.
એટલીસ્ટ એક વધારાનો મેમ્બર હોવો જોઈએ. તેવા મેમ્બરને આપણે એફ કહીએ તો then we get f belongs to xi with f not belongs to script f. f not belongs to script f એટલે small x not belongs to f થાય તો જ આમાં ન હોય. કારણ કે જો x બિલોંગ કરે f માં તો સ્ક્રિપ્ટ f નો મેમ્બર હોય, પણ સ્ક્રિપ્ટ f નો મેમ્બર નથી એટલે x not belongs to f. અગાઉ કીધું એમ સિંગલટન x belongs to f તો છે જ. This implies singleton x belongs to xi પણ થાય કારણ કે f સબસેટ xi છે. હવે xi પાછો ફિલ્ટર છે, xi is a filter, so એક મેમ્બર એનો સિંગલટન x, બીજો મેમ્બર એનો f. ફિલ્ટર ના બે મેમ્બર થયા તો એનો ઇન્ટરસેક્શન belongs to xi થાય, ફિલ્ટર છે એટલે. હવે આ બંનેનો ઇન્ટરસેક્શન તો નલ થાય. શું કામ? આમાં x છે જ નહીં, આમાં x છે, એક જ છે x, એટલે બેનો ઇન્ટરસેક્શન નલ થાય, belongs to xi, which is contradiction because xi is a filter. તો કોન્ટ્રાડિક્શન આવી ગયું એટલે આપણે જે આવું એઝ્યુમ કર્યું હતું એક સાચું નથી એઝમ્પશન. એટલે there does not exist a filter xi with f subset and not equal xi. આવું એક્ઝિસ્ટ નથી કરતો એટલે પેલો જે ફિલ્ટર છે અલ્ટ્રા ફિલ્ટર છે, હેન્સ f is a ultra filter. Next theorem. Let f be a filter on x, then f is an ultra filter on x if and only if. જો f ultra filter હોય તો કોઈ પણ subset A is subset of x, we have either A belongs to f or x minus A belongs to f. એટલે કે complement of A belongs to f. બેમાંથી એક તો f જે છે એ અલ્ટ્રા ફિલ્ટર હોય તો કોઈ પણ સબસેટ x નો લ્યો તો એ સબસેટ પોતે અથવા તો એનો કોમ્પ્લિમેન્ટ બેમાંથી એક તો f ના મેમ્બર હોવા જરૂરી છે તો જ આ અલ્ટ્રા ફિલ્ટર હોય. પ્રૂફ લઈએ. પેલા ધારી લઈએ કે f is an ultra filter. Let f be an ultra filter on x. અને એક સબસેટ લઈએ A is subset of x. હવે આપણે પ્રૂવ કરવાનું છે આ બેમાંથી એક A belongs to f or x minus A belongs to f. તો A belongs to f હોય તો કઈ પ્રૂવ કરવાનું રહે જ નહીં, એટલે બેમાંથી એક તો થઈ જ ગયું કહેવાય. એટલે A not belongs to f લઈને આપણે સ્ટાર્ટ કરવું પડે અને આ પ્રૂવ કરવું પડે x minus A belongs to f. If A belongs to f, then there is nothing to prove. So let A not belongs to f, and to show that x minus A belongs to f. A not belongs to f. This implies f is not subset of A for every f belongs to script f. શું કામ? જો f subset of A થાય કોઈ એક f માટે, because if f subset A, then f subset A થાય તો A belongs to script f થાય. શું કામ? સ્ક્રિપ્ટ f નો મેમ્બર છે ને A છે એ મેમ્બર નો સુપરસેટ છે, તો સુપરસેટ તો બધા ફિલ્ટર ના મેમ્બર જ હોય એટલે A પણ f નો મેમ્બર થઈ જાય, પણ A આપણને f નો મેમ્બર આપ્યો નથી એટલે આવું થવું જોઈએ નહીં. f સબસેટ A કોઈ પણ f માટે આવું થવું જોઈએ નહીં. તો f not subset A for every f belongs to script f. તો આનો મતલબ f is not subset of A એટલે f માં A સિવાયના મેમ્બર છે. A સિવાયના મેમ્બર એટલે કોમ્પ્લિમેન્ટ ઓફ A, તો x minus A એવા મેમ્બર શેમાં છે? f માં, એટલે f સાથે ઇન્ટરસેક્શન નોટ નલ થાય કારણ કે એમાં f ના મેમ્બર અને કોમ્પ્લિમેન્ટ ઓફ A ના મેમ્બર કોમન મેમ્બર્સ છે કેટલાક. અહીંયા આપણે જોયું ને f not subset A.
એટલે એફ ના બધા મેમ્બર એ ના મેમ્બર નથી, તો એફ ના કેટલાક મેમ્બર એ ના કોમ્પ્લિમેન્ટ ના મેમ્બર છે, એટલે બંનેનો ઇન્ટરસેક્શન નોટ નલ થાય ફોર એવરી એફ બિલોંગ્સ ટુ સ્ક્રિપ્ટ એફ. આ વેન ડાયાગ્રામ ડ્રો કરીને પણ તમે જોઈ શકો. તો હવે એક્સ માઇનસ એ તો ફિક્સ છે અથવા એનો સિંગલટન સેટ લઈ લે, અને આ એફ છે એ કોઈ પણ અલગ અલગ મેમ્બર્સ છે સ્ક્રિપ્ટ એફ ના, એટલે આખો સ્ક્રિપ્ટ એફ લઈએ તો અહીંયા સ્ક્રિપ્ટ એફ લખવું જોશે. એક્સ માઇનસ એ યુનિયન સ્ક્રિપ્ટ એફ હેઝ એફઆઈપી. તો એક્સ માઇનસ એ યુનિયન સ્ક્રિપ્ટ એફ, આ એફ ક્યાંથી આવે? સ્ક્રિપ્ટ એફ માંથી, એટલે હેઝ એફઆઈપી. જેને એફઆઈપી હોય એ કન્ટેન કરે એવો તમને ફિલ્ટર મળે. ધેર એક્ઝિસ્ટ એ ફિલ્ટર ઝાય ઓન એક્સ કન્ટેનિંગ એક્સ માઇનસ એ યુનિયન એફ. સ્ક્રિપ્ટ એફ તો અલ્ટ્રા ફિલ્ટર હતો, સ્ક્રિપ્ટ એફ તો અલ્ટ્રા ફિલ્ટર હતો, એઝ્યુમ કરેલું છે ને આપણે. હા, સ્ક્રિપ્ટ એફ ઇઝ અલ્ટ્રા ફિલ્ટર. અલ્ટ્રા ફિલ્ટર હોય તો સ્ક્રિપ્ટ એફ ઉપરાંતનો કોઈ સેટ હોય એ સિવાયનો સેટ, એટલે કે એફ કરતા મોટો સેટ થઈ જાય આખો. એફ એફ જે સ્ક્રિપ્ટ એફ એની કરતા મોટો થઈ જાય. એક્સ માઇનસ એ યુનિયન એફ કંઈક એડ કર્યું આપણે એમાં, એવો ઝાય થયો. પણ એફ અલ્ટ્રા ફિલ્ટર હતો એટલે ઝાય અને એફ બંને સરખું થાય, એટલે ઝાય ઇક્વલ ટુ એફ. એનો મતલબ એક્સ માઇનસ એ છે એ કઈ બીજો કઈ નહીં પણ આનો જ મેમ્બર છે, કારણ કે આ વધારાનો મેમ્બર નથી, એફ નો જ મેમ્બર છે, તો જ એ બંને સરખું થાય ને. એટલે એક્સ માઇનસ એ બિલોંગ્સ ટુ ઝાય, અને ઝાય ઇક્વલ ટુ તો એફ છે, એટલે એક્સ માઇનસ એ બિલોંગ્સ ટુ એફ. અથવા બીજી રીતે તમે આમ કહેવાય એ ફિલ્ટર ઝાય ઓન એક્સ કન્ટેનિંગ ધીસ. કન્ટેનિંગ ધીસ એટલે એક્સ માઇનસ એ મેમ્બર થયો ઝાય નો, એટલે એક્સ માઇનસ એ બિલોંગ્સ ટુ ઝાય. Now xi f is ultra filter, therefore xi equal to f. એટલે x minus a belongs to f. હવે કોન્વર્સ, પેલું આપણે આવું એઝ્યુમ કરીએ. આપણે પહેલા એઝ્યુમ ધેટ ફોર a is subset of x we have either a belongs to f or x minus a belongs to f. એટલે કે a belongs to f હોય અથવા કોમ્પ્લિમેન્ટ ઓફ a belongs to f હોય. આવું જો એઝ્યુમ કરીએ તો આપણે પ્રૂવ કરવાનું થશે આ સ્ક્રિપ્ટ એફ જે છે એ અલ્ટ્રા ફિલ્ટર છે. ટુ શો ધેટ સ્ક્રિપ્ટ એફ ઇઝ એન અલ્ટ્રા ફિલ્ટર ઓન એક્સ. જો અલ્ટ્રા ફિલ્ટર ના હોય તો શું થાય? ઇફ પોસિબલ સપોઝ એફ ઇઝ નોટ એન અલ્ટ્રા ફિલ્ટર ઓન એક્સ, તો એફ કરતા મોટો ફિલ્ટર મળે. ધેર એક્ઝિસ્ટ એ ફિલ્ટર ઝાય ઓન એક્સ સચ ધેટ એફ ઇઝ સબસેટ ઓફ ઝાય એન્ડ નોટ ઇક્વલ ટુ. Now let a belongs to xi and a not belongs to f. અચ્છા, જો આમાં આની કરતા મોટો મળ્યો એટલે આનો મતલબ એવો થયો કે એક મેમ્બર xi માં એવો છે કે જે f નો મેમ્બર નથી, તો જ બંને ઇક્વલ ના થાય. તેવો સેટ a લઈએ કે a belongs to xi but a not belongs to f. a belongs to xi and a not belongs to f. હવે હાઇપોથિસિસમાં આપણે એઝ્યુમ કર્યું છે કે a અથવા કોમ્પ્લિમેન્ટ ઓફ a f માં હોવો જ જોઈએ. તો a નથી આનો મેમ્બર, તો કોમ્પ્લિમેન્ટ હોવો જોઈએ. બાય હાઇપોથિસિસ x minus a belongs to f.
હવે f તો xi નો સબસેટ છે, f is subset of xi એટલે x minus a belongs to xi. તો a belongs to xi છે ને x minus a belongs to xi છે, તો xi પાછો ફિલ્ટર છે એટલે બંનેનો ઇન્ટરસેક્શન a ઇન્ટરસેક્શન x minus a એ પણ xi માં બિલોંગ કરે. તો આ બંનેનો ઇન્ટરસેક્શન તો કોઈ પણ સેટનો એના કોમ્પ્લિમેન્ટ સાથે ઇન્ટરસેક્શન તો નલ થાય એટલે નલ બિલોંગ્સ ટુ xi થાય. એ તો કોન્ટ્રાડિક્શન થઈ જાય કારણ કે xi તો ફિલ્ટર છે, વિચ ઇઝ કોન્ટ્રાડિક્શન. એટલા માટે આપણે અલ્ટ્રા ફિલ્ટર તો હોવો જ જોઈએ. ઇફ હેન્સ f is an ultra filter. નેક્સ્ટ થિયરમ. Let f be a filter on a topological space x and small x belongs to x, then x is a cluster point of f if and only if there exists a filter xi on x such that f is subset of xi and xi tends to x. જે આપ્યું છે એ લખીએ. given that f is a filter on a topological space x and x belongs to x. હવે આપણે અહીંથી શરૂઆત કરશું. x is a cluster point of f અને આ પ્રૂવ કરશું. x is a cluster point of f if and only if cluster point હોય તો એની ડેફિનેશન પ્રમાણે n intersection f is not null for every neighborhood n of x and for every f belongs to script f. આ તો ડેફિનેશન છે. તો આનો મતલબ n કોનો મેમ્બર છે ax નો એટલે ax યુનિયન f કોનો મેમ્બર છે સ્ક્રિપ્ટ f નો એટલે સ્ક્રિપ્ટ f. ax યુનિયન સ્ક્રિપ્ટ f has FIP. જેને FIP હોય એ કન્ટેન કરે એવો ફિલ્ટર મળે. there exists a filter xi on x containing ax union f. તો એનો મતલબ ax is subset of xi એટલે xi tends to x અને f is subset of xi, f is subset of xi. અહીંયા એક સ્ટેપ વધારાનું તમે લખી શકો. there exists a filter xi on x with ax is subset of xi and f is subset of xi કારણ કે બંનેને કન્ટેન કરે છે એટલે ax એનો સબસેટ થાય અને f નો એનો સબસેટ થાય, f એનો સબસેટ થાય. ax સબસેટ xi નો મીનિંગ પછી આ થાય xi tends to x. તો પ્રૂવ થઈ ગયું. અહીંયા મેં થોડાક સ્ટેપ અમુક જગ્યાએ કાપ્યા હોય તો એ તમારા એક્ઝામમાં પૂરેપૂરા લખવાના રહેશે. નેક્સ્ટ. let script f be an ultra filter on a topological space x. if x is a cluster point of f then f tends to x. So if x is a cluster point of f then by above theorem આપણે જોયું there exists a filter xi on x such that f subset xi and xi tends to x. હવે f તો અલ્ટ્રા ફિલ્ટર આપી દીધો છે એટલે આવો સબસેટ તો મળે નહીં એટલે xi પણ પોતે f અને xi બંને સરખા થાય. f is an ultra filter so we get f equal to xi. તો xi tends to x છે તો f tends to x થઈ ગયું. so f tends to x. તો અહીંયા આપણે સિલેબસ કમ્પ્લીટ થયો. આ બંને થિયરમમાં તમે થોડા સ્ટેપ વધારી શકો. અહીંયા પણ મેં કીધું તમને સ્ટેપ વધારવાનું. આ થિયરમમાં તમે આ પ્રૂવ કરતા પહેલા તમે ઉપરનું પ્રૂવ કરો અને પછી આ પ્રૂવ કરો કારણ કે અહીંયા લઈ લીધું છે ધેન બાય અબવ થિયરમ એટલે પહેલા એ પ્રૂવ કરો પછી આ કરો.
તો થેન્ક યુ વેરી મચ. સ્ટે સેફ. વેર એ માસ્ક.